નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપણું? વિઠ્ઠલભાઈ હનુમાનભાઈ. વિઠ્ઠલભાઈ હનુમાનભાઈ, ગામ જાદવપુરા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. એપ્રિલ મહિનાનું વાવેતર કરેલ છે. હા, એપ્રિલ મહિનાનું વાવેતર છે. હા, અને આપણે કેટલી વીણી થઈ અંદાજે? આજે 21 થી 22 વારો થયા. 22 વીણી થઈ. 22. અને આમાં ખાસિયત બીજી શું છે કયો તમને? બીજ સેંગ સારી છે, વજનમાં સારું છે, હા. ઉતારું સારું છે એનું. બરોબર. વજન સારું છે. પછી આટલું તોડવામાં ભીંડા તોડવામાં તોડવામાં એકદમ આમ નમાઈને તો તૂટી જાય છે. ઈજી છે એમ ને તોડવામાં? તોડવામાં આમ કઠણ નથી પડતી, તૂટી પડે, તકલીફ નહીં પડતી. બરોબર. એટલે સારી છે, વેરાયટી સારી છે એમ. પછી આપણા 10 કિલોના જબલામાં ભીંડા કેટલા સમય 12 અંદર? થી 13 કિલો વજન રહે. 12 થી 13 કિલો. 12 થી 13 કિલો વજન રહે છે. ખેડૂતનું એવું કેવું છે કે 155 જેનિક્સ 155 નંબરની વેરાયટી વાયેલી છે. એપ્રિલ મહિનામાં એમનું વાવેતર થયેલું છે અને 10 કિલોના જબલામાં 12 થી 13 કિલો વજન નીકળે છે. એમાં તોડવામાં એકદમ ઈજી છે. પછી દવાને એવું કેવું છોટ્યું હતું આપણે? દવા તો ખાલી યોરનેટ મારે છે, પાવડર માર્યો હતો. નોર્મલ દવા છોટેલી છે. નોર્મલ જ દવા મારી હતી. અને બીજું કેવું કે કોઈ ખેડૂતને વાવ્યું હોય તો શું ભલામણ કરશો તમે? કે ભલામણ સારી રીતે કરીશું કે સારું છે અને સારી વેરાયટી છે. બરોબર. અને કે આ સારું જોવા આવે ને સારા છે કે જોડે છે એના કરતો કે સારા છે વેરાયટી, અને કે ભીંડાની જાતિ સારી છે એમ કહેવા તો માટે. ખેડૂતનું એવું કેવું છે કે બીજી બધી વેરાયટીઓ બાજુમાં વાયેલી છે બીજી કંપનીની, એના કરતા બહુ ઘણું સારું છે. અને આજુબાજુના ખેડૂતો જોવા આવું છે એમને આપણી વેરાયટીને પસંદ કરી છે. અસ્તુ. જય હિન્દ. જય.